નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કપાસના લેટેસ્ટ સમાચાર, જેમાં કપાસના ખેડૂતો માટે આવ્યા ખુશખબર। શું છે આ ખુશખબર અને કપાસના ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલા ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, હાલ ખેડૂતો માટે એક તો એ સારા સમાચાર છે કે અત્યારે કપાસના બજાર 1500 ની નજીક તો ક્યાંક 1500 કે 1500 ઉપરના જોવા મળે છે, જેમાં રાજકોટ, બોટાદ, જામજોધપુર, બાબરા, મોરબી, બગસરા, માણાવદર, ધ્રોલ, ઉનાવા, અંજાર, સાયલા આ બધા માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ 1490 થી લઈને 1520 સુધી ઊંચામાં જોવા મળતા અને સરેરાશ ભાવ 1300 થી 1470 બોલાતો હતો। જો મિત્રો, હાલ કપાસના સમાચારની વાત કરીએ તો સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં મને 30 થી લઈને 40 રૂપિયા વધતા જોવા મળ્યા હતા, જેમાં 1420 સુધીનો ભાવ માન બોલાતો તે અત્યારે વધી 1450 થી 1470 સુધી બોલાય છે અને ગામડે જે વેપારો રસ નતા ધરાવતા તે પણ અત્યારે 20 રૂપિયા મણે વધારી ઓફર કરવા લાગ્યા છે। જો કપાસના બંને વાયદાની વાત કરીએ, જેમાં સૌપ્રથમ ફોરેન બજારની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો આખા વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે ને જેના કારણે આપણે ઘર આંગણે ખાંડી 60,000ની હોવી જોઈએ, પરંતુ તેની અસર કેમ આપણે ત્યાં નથી તે સમજાતું નથી। આજે ન્યુયોર્ક માર્ચ વાયદો 91.58 સેન્ટે બંધ જોવા મળતો, તો MCX માર્ચ વાયદો 58,680 બંધ જોવા મળતો અને રહી વાત ખોળ અને કપાસિયા બજારની તો તેમાં બેન્ચમાર્ક 47 ઘટી 2439 નો રહ્યો હતો। તો મિત્રો, આવકોની વાત કરીએ તો અઠવાડિયાના અંતે આવકો ઘટી 1.5 લાખ મણની થઈ ગઈ હતી। દેશભરની આવકો પણ જે ઘટીને અત્યારે 1,70,000 ગાંસડી બંધાવવાના સમાચાર હતા। સાથે જ સોમવાર એટલે કે આવતીકાલથી યાર્ડો ખુલતાની સાથે જ કપાસના ભાવમાં આવકો કેવી રહેશે તેના ઉપર આખા બજારનો આધાર ટકેલો છે અને આવકો મર્યાદિત રહેશે તો હજી પણ ભાવ વધવાની ધારણા છે। જે રીતે તમને વારંવાર અમે જણાવતા હોઈએ છીએ કે આવકો મર્યાદિત રહેશે તો જ કપાસના ભાવમાં તેજીની શક્યતાઓ બની શકે। તો મિત્રો, હવે કપાસના ભાવ માત્ર ખેડૂતોના હાથમાં છે, કારણ કે વાયદાએ તો તેજી બતાવી દીધી છે, પરંતુ આવકો વધી જાય તો ભાવ ઘટે નહીંતર આગામી 15 થી 20 દિવસમાં તમામ યાર્ડની અંદર 1500 થી ઉપર અને 1550 સુધી ભાવ જોવા મળવાની ધારણાઓ છે। તો બસ આજના કપાસની અપડેટમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।